નાગ લોકમાંથી હું પૃથ્વી ઉપર તો આવી ગયો. આજે મને અહીંયામાં હરખ નથી હમાતો, કારણ કે આજ રક્ષાબંધનના દિવસે મારી બેન મને રાખડી બાંધશે. મને જ્યાં વચન આપ્યું હતું લાય ત્યાં જઈ અને હું એની વરાહ જોઉં. મારી બેન તળાવની પાળે જ રાખડી લઈ અને મને બાંધશે. આ સોડી એતારમાં ક્યાં રમવા વઈ જઈ છે? માર હારા આવશે ને તો મને ખારા થાય છે કે એતારમાં સોડીને તમે બહાર રમવા કાઢી મૂકી. શું કરું આ સોડીનું મારે તો? અરે રે મારી દીકરી વિયાવી તું રમવા જતી બેટા? બધાયની મામાને ઘરે રાખડી બાંધવા જાય, આપણે ન જાવું? હા મારી ઢીંગલી, મામાના ઘરે તો આપણે જવાનું છે, પણ દાદાને હજી આપણે પૂછવું પડે ને પછી આપણે જાવી. હે બા, આપણે દાદા ના પાડશે તો? આ મારી સોડીને કેમ સમજાવું? મામા તો નથી પણ એરું મારો ભાઈ છે અને મને જવાની ના પાડશે તો હું થાય છે? બા બોલો કારકારતી કાઈ નહીં બેટા, ઈ તો વિચાર કરતી હતી કે મામા હાથ કેવી રાખડી લઈ જાવી. આપણે હમણે દાદાને પૂછી પછી જાવી. હો હારા એ શું છે? અમે મા દીકરી બે મારા ભાઈના ઘરે જાવી આટો ખાવા. એ ના, તમને 18 દાડ ના પડે છે કે તમારા અહીંયા ગામની કોઈ દી નામ ન લેતા મારી પાસે. એ હમણે મારી છોડી અહીંયા આવે છે એ મગનને રાખડી બાંધવા. એ કઈક તૈયારી કરો ખાવા પીવાની. એ પણ હારા મારી પિયરમાં જાવું છે. આજે 12 મહિનાનું તહેવાર છે, આજે રક્ષાબંધન છે. આજ તો મને જવા દે મારા પિયર. એ તમારા પિયરમાં બાજરાના ઢુવાય નથી. ઢુવા હોય ને તોય તમે જાઓ તો આંગુઠી નાખમાં પડે. એ નથી. એ સાના માના કામ કરો, કામ. એ હારા કામ તો આખી જિંદગી કરવાનું જ છે અને તમે કયો ઈ તો કામ હું કરું. એક ખેલ તો મારા પિયર મને જવા દ્યો. ઓહો, એ તમારા માવતરમાં છે કોઈ તમારે કે તમે એને રાખડી બાંધી શકો? એ તમે નભાઈ છો, નભાઈ. એ ભાઈ વગેરેના ને માવતરમાં ન જવાય. કાંઈ કહેવાય નહીં. તા તો બોરા જેવડા હુંડા પાડવા માંડ્યા. મારો દી બગાડ્યો તારમાં. એ પણ હારા મારી વાત તો સાંભળો. આમ તો જો બેટા, આ દાદા આયતાનમાં આપણી વાત સાંભળવા ન રહ્યા. બેટા તું જા રમવા માંડ આપણે. હો અમારા હારા મને મારા પિયર જવા નથી દેતા. આ મારો ભાઈ હું નહીં જાવ તો હું કરશે? અહીંયા આવશે ને બધાને કરડીને મારી નાખશે. મને જવા દીધી હોત તો સારું હતું. દાદા હે એ હારું છે ને? એ હારું. એ મને ન ઓળખી. એ હું કિરણ અને હું મારા ભાઈને રાખડી બાંધવા આવી છું. એ માન તો વાહન જડ્યું. એ હાસુ છે. અત્યારે વાહનનું બહુ બેદરકારી રહે. એ મળતા જ નથી. એ તો હારું કરે ભંગારીઓ નીકળ્યો ને તો એના વાંહે સોટી જાય કે નકર તો હું ક્યારે રાખડી બાંધવા આવે. અને ઓલી તમારી રેખલી આવી કે નહીં? એ નથી આવી હજી. અત્યાર સુધી વાઈટ જોઈ એ તોય નો આવી. રેખલી તો આવીને આવી રહી. એ મારે હાલો તમારા આરે નથી ઉભું રહેવું અને મારે મારા ભાઈને રાખડી બાંધવાનું મોડું થાય છે. એ હારું અમારા ઘરે જજે, વહુ છે. એ હો એ મારી છોડી ઘડી બગડે હમણે આવતી છે. એ ગામમાં મોટો ઝઘડો યાર હોય છે. ગામના બધા હતા જજો. એ ભાગો 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 ભાગો.
એ ભાગો ભાગો મોટો એ જબરો યારું આવડો મોટો ને ખોજી નથી જો પણ શું તું ગાંડો થઈ ગયો એમ કરે? શું થયું તને? અરે યારું મોટો જબરો આમ જો મને વાયે છો ને કે આવડો તો મેં કોઈ દી જોયો નથી ભાઈ હવે હાલ આમ હવે હવે ધતિંગ વાતું રહેવા દે, ધતિંગ વાતું રહેવા દે. એ કોક દી જિંદગીમાં હાસું બોલ, હાસું. અરે યારું એવડો છે ને આમ ભાજી લગે તને તો આખો ગળી જશે આખો હવે ખા જો તારા બાપને સમજો યારું હોય તો. અરે મારા બાપને સમજો ન હોય તો હા અરે તો તમારું ડોહું ભાગવું પડે. ભાગ ભાગો એ ભાગ ટપુડા તું કે ભાગો આવું છું જોજો હોયો જલે બીજો ન આવતો. સારું કર્યું ટપુડા તું મને હામો મળ્યો અને મને ભાગવાનું કીધું તો બચી જા. નકર આ યારું મને આખો ગળકી જા. હાલ આપણા મારા ધાબા માથે ભૈયા નહીં. અરે સુમલી કા રોવેસ તું? એ કિરણ બેન મને મારા હારાએ રાખડી બાંધવા ન જવા દીધી. મને મારા ભાઈની બહુ જ યાદ આવે છે. અરે સુમલી એ મને શું ખબર એ નકર તો તારા હારા મને આયા માર્ગમાં ભેગા થયા તો હું બે વેણ કેત અને મને કે મારા વહુ ઘીરે હે તું ચા પીવા જાજે તે ડેલી ખુલી ભારી જાય ને એટલે તાર પાસે ચા પીવા આવી. એ કિરણ બેન મને તો બહુ જ હરખ થાય માર પિયરમાં જવાનો. આ 12 મહિનાનું તહેવાર છે. મને મારું પિયર જો નો સાંભળતું હોય. એ સુમિત્રા એ આ 12 મહિનાનો તહેવાર હે કિને નો રાખડી બાંધવાનો શોખ હોય અને તું સાઈની રહી જા અને મારી બેનપણી રેખલી આવે ને એટલે હું અને રેખલી બે તાર હારાને સમજાવશું અને રેખલી આવે ને એટલે મને કીજે એટલે હું પાછી આયા મારી બેનપણીને મળવા આવું. એ હારું આયલું જાવ છું. આ કિરણ બેન જેવા બધા માણા સમજણા હોય તો કેવું સારું. આ મારા જેવી ભાઈઓને પરબ કરવા જવા દે ભાઈના ઘરે. તમે જોયું હે હરીફને ના પૂછતી મારી વાલી બેનપણી એ રેખલી એ આમ તો જો તું કેવી અસલ મજાની જાડી જાડી થઈ જઈ છો અને આમ તો જો બેરા આ મારી પાકી બેનપણી છે. આમ તો જો આને હારું કેવું ચડ્યું હોય છે ખબર. હાવ આવી થઈ છે. એ રેખલી એ આવી થઈ જાવ ને તને તો આમ જો મારા જીજાજી કેવા બાયક લઈને ફેરવે છે અને હું તો એક ભંગારીઓ નીકળ્યો ને તે ઈમાં આવી એ મને તો તારો જમાઈ કોઈ દી મૂકવાય ન આવે. એ મને તો હારે ને હારે લઈને આવે અને હમણે રાખડી બાંધીને ઘરે. એ એટલે તું આવી જાડી થઈ છો માર બિને તને હાસવે છે દેખલી. આમ તો જો તું કેવી રૂપારી ને જાડી થઈ જઈ છો. એ રેખલી એ તને શું વાત એ રેખલી આમ તો જો આપણે બે કેઈ હરખાઈ અને તારી ભાભી બિચારી રોવે છે એને રાખડી બાંધવા તાર બાપાએ નો જવા દીધી. ઓહો કિરુડી એ આટલી હરખમાં હું હતી આજે મારું મૂડ ખરાબ કરી નાખ્યું બોલીનું નામ લઈને. એ રેખલી તું આવું બોલી એ તારે તો હારું બોલવું તું. એ તે મારો દી આખો બગાડ નાખ્યો. એ ભમરારીનું સાથે નામ લઈ લીધું. એ તો સેજ કરમ ભમરારી ના જ પાડે ને અને અહીંયા કોને રાખડી બાંધે? એ ગામમાં કૂતરાને બાંધીને આવે ભાઈ તો છે નહીં. એ હારું બોલ હારું. એ તને કેમ તારો ભય સાંભળે છે તો ઈને બિસારીને નો ઈનો ભય સાંભળે. હગો ન હોય તો કાંઈ નહીં પણ કે પાડોશી નો હોય તો એ ભય કહેવાય. એલી કિરુડી એ તો મારી બેનપણી આ કેટલા વરે તું મને ભેગી થઈ અને તે એનું નામ લીધું. એ તું કેવી છો? એ બેનપણી હોય તો શું થઈ ગયું પણ હાસા વેણ તો બધાઈને કહેવાય અને તારા બાપા તો એમ કરે મને શું ખબર કે તું આવું કરતી ઈશો. અરે તો ઘરે જઈને આવી તો તને સગાવી હોય ઈને એટલે તું આવું બોલતી હોય એનું. એ ઈને ક્યાં મોઢામાં જીભ હતી એ નકર તો તમે બાપ દીકરી આમ ન કરતા હોય તમારે. કે મારે તારે વાતે ન કરી જા આથી આવીને આવી બેનપણી મને તીન કે કેરીએ હશો તું કેટલા દી ભેગી થઈ હો હારી વાતું કરીશ. એ જા બરેલી એ આવી નણતું હોય ને તો ભાભીને અમથી ન જાવા દે. એટલે તું કીને આવી નંદુ કોને કે એ બનેવી તમે આને શું મોઢે સડાવી રાખી છે એ કાંઈક તો હારા સંસ્કાર દ્યો.
એ આયા જ સારા સંસ્કાર ન મળ્યા. આ તો મારે નતું બોલવું તોય બોલવું પડ્યું. એટલે તમે એના બાજુ પાછા હોય. તૂટી ગયો તારો બાપા, તૂટી શકે. તું અમારે બે માણસ ગજવારી ચાલી આઈ તારું મોઢું લઈ એ શું આવી નાલાયક છો મુઈ એ તારા હારે તો બેનપણી કરી ને આ જરાય હારું નથી એ હારા મારામાં સંસ્કાર હે હારું નકર તારા હારે તો હું બગડી જાત આમ તો જો મારી ભાભીએ કેવી આને સગાવી હશે. આજ તો મારી ભાભીનો જોઈને તરત વારો મોટરસાઇકલ ચાલુ કરો તમે. એ પણ તું ઠરજે એ અડધી કલાક જ અહીં રહેવાનું હોય તોય તું કંઈક બાજીને બેસી સમથી એમથી ચાલુ કરો ને તમે મોટરસાઇકલ. આ તો ખાખરો કાઢી નાખું જઈને. હરવી રહી ગયા હો તું. યા પણ એક તો ધાજે એટલી સડે હે. બાપુ ભાઈલા રેખાબેન તમે મારી ગયા? એ શું મારી બેગ પડીને હાંધા કરે અતારમાં તે. એલી પણ હે દેકારો કરી મને આવતા એ હારા પણ તમારે છોડીને કંઈક તમે સમજાવો ને. જે તને કહું શું કીધું તું તે હાસુ બોલ. કાંઈ નહીં રેખાબેન, મેં કાંઈ નથી કીધું કિરણબેનને. હાસુ બોલ. આ તો તારી બેન કીધે કીધા કિરુડીને મારા અને મારા બાપાના હાંધા ભરાયા. અમને રાખડી બાંધવાના પડે છે. હાસુ બોલ મારી માં. ઓ બા, હાસુ બોલ. આ લાગે હે. લેગે હે કટની. મેં કાંઈ નથી કીધું. એ બોન એ આના આરે લપ ન કરી તું મને રાખડી બાંધી દે હાલને. એ ભઈલા એ હું તને રાખડી બાંધવા આવી છું પણ આ ભાગડી હું ગામમાં પગ મેક્યા પહેલા તો મારી ખોદી નાખી. ના રેખાબેન, મેં તમારી કાંઈ ખોદણી નથી કરી. એ બેરા એ સમજાવો ને તમારી બેનને. એ હાલ આ તો નવરી છે હાલ. અને આ છોડીને આવું ખવરાવાય નહીં. આમ જોતો આ સેવું લઈને આવી તું જોતો આ 12 મહિનાના પરબે ના. ફોને લઈ લીધો મારો બોલ. એ પણ માર છોડીને એટલા બધા કારા તાવ મને. અને બેરા આ તો તમારી હોતિંગ છોડી છે. તમે તો થોડીક ધ્યાન દ્યો છોડીમાં. એ મારા બાપાએ શું કીધું તું છોકરો પેદા કરવાનું કીધું તું અને આ છોડી પેદા કરી ઈ તો મારા બાપો હારો તે તને આયા રાખે નકર આ ભાગણી તને રાખે નહીં. એ હાલ રેખાબેન, મારે મારા પિયર જાવું છે. બાપાને તમે સમજાવો ને. હવે પિયરની દીકરી શા થાસ ત્યાં નથી તારો બાપો જીવતો કે નથી માં જીવતી. એ નણંદ આવી નણંદ ઘીના લાડવા બનાય ઘીના લાડવા મર. એ પહેલા હાય એ બેટા જોયું ને આ બધા આપણને કેટલા ખારા થાય. અભાગણી અભામણી કે મમ્મી સામા રહી જા. એ મારા વીરા, હું કેટલી અભાગણી હોઉં. આ આખા ગામની બધી બહેનો એના ભાઈને રાખડી બાંધવા જાય પણ હું જ એક અભાગણી છું કે મારા વીરા નાગને હું રાખડી નથી બાંધી શકતી. એ વીરા, હું કરું? હું તને કેમ રાખડી બાંધવા આવું? તું જોશ ને આ મારા બધા હારિયા વાળા મને રાખડી બાંધવા નથી આવવા દેતા.